જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો મિત્રો આવી ગયા છે ખેતરમાં પાણી વાળવા માટે. જો બતાવું તમને. અને એક જાય આ મારું ખેતર છે. નમો આવ્યા છે એરંડા. જો જાય ને ફૂલ ભરાઈને બે પાયા છે. બે પાળીઓ પાઈ દીધો હશે અને હજી બાકી છે. આખું ખેતર પાવાનું બાકી છે. અને થોડો થોડો વરસાદ પણ આવે છે. અડધું કામ તો વરસાદ જ પૂરું કરી નાખી પાવાનું. સરસ મજાની માળો આવી જાય છે. તો મિત્રો આપણો પાણી પીવા આવી ગયા છીએ. પણ મસ્ત પાણી આવવાનું હોય પણ જોઈ લો. અને ઓબો અને ચંદન અને મોસમ તમે જોઈ શકો છો. શિયાળામાં વરસાદ પડે છે. વગણ પાય ઈંડા પાયેલા લાગે છે. પાણી આવી ગયું છે મિત્રો. શેઠ પોકવા થયું છે અંદર. એકદમ ફળી ફળીને ધોળા થઈ જઈએ છીએ. મેકઅપ કરવો હોય ને કોઈને તો આવી જાઓ. જોવા સાહેબ પાણી. તો મિત્રો આપણા સરસ મોસમ બની ગયો છે. શિયાળાનો મોસમ છે અને ઠંડી પણ વાતી હોય છે પાણી વાળો આવીએ એટલે. જો અને શિયાળો પણ છે અને ચોમાસું પણ ચાલુ જ છે. બે ઋતુ છે એટલે શિયાળાની ઠંડી અલગ ને ચોમાને આ વરસાદ પડે એ અલગ. એટલે બે ઋતુ છે. એટલે તાવ પણ આવી શકે છે. પણ પાણી વાળવા તો આવવું જ પડે. કોટા બોટા પણ વાગે છે. જો સરસ લોકેશન બની ગયું મસ્ત. આ સાઈડ જો મસ્ત છે. તો મિત્રો આપણા ખેતરમાં નવા મેમ્બરે વિઝિટ કરી દીધી હતી અને ઉડી આવ્યો બગલો. થોડી વાર માટે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો હતો અને જતો રહ્યો. હોમમાં બેઠો છે. લેબડા પર હું બતાવું ઝૂમ કરી. ડીયો પાણી જો એટલે ઉડી ગયો. હું કરવાનું. તો મિત્રો પાછો બગલો આવી ગયા. હું બતાવું તમને. આપણે શાંતિ જઈએ. પેલો રહેજો જોઈ. આપણને આવી એટલે ને આવી જાય છે. આવી જો એ કોમ ના આવી ગયું. ઉડી અડધો હતો.